સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ વિડીયોનો. કેમ છો મિત્રો? આપણે ઘણા દિવસથી આપણા વિડીયો નતા આવતા, કેમ કે થોડા કામમાં અટવાઈ જતા એટલે. અને આજે છે શનિવાર, એટલે પહેલાં તો સીધું કારખાને જવાનું છે અને પછી કારખાનેથી જવાનું છે મુરતિયા, કેમ કે આપણા શેઠનો છે લોટ. ચાલો ફટાફટ જઈએ કારખાને અને તમને આજ મારું કારખાનું પણ બતાવું. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો ને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. ફાઇનલી મિત્રો હું આવી ગયો છું કારખાને અને આ છે મારું કારખાનું. વાગી ગયા છે 11 કારખાનું કરી દીધું છે બંધ. અને હવે જવાનું પેલા પગાર થઈ ગયો એટલે ફટાફટ મેં કીધું પેલા ટાંકી ફૂલ કરાવી નાખી ગાડીની અને પછી જવાનું છે સીધું આપણે ગોરખિયા. ચાલો પેલા પેટ્રોલ પુરાઈ આવી અને પછી કોણ કોણ આવે છે એ પણ તમને બતાવી. તો ચાલો ફટાફટ જઈ પેટ્રોલ પુરાવા. ફાઇનલ મિત્રો 12:30 થઈ ગયા. જો આપણું આખું કારખાનું બંધ થઈ ગયું, બધા માણસો આવ્યા છે નીચે. હવે જવાનું છે ગુરખિયા જઈને પૈસાથી લઈને ઘરે. તો હવે આપણે જવાનું છે ગુરખિયા અને ગાડી પેટ્રોલ પુરાઈ લીધું છે. જો અત્યારે બધા નીચે કારખાના નીચે ઊભા છે, ગાડીઓ તૈયાર થઈ ગઈ અને હવે સીધું લેટ્સ ગો ગુરખિયા. તો ચાલો હવે તમને ગુરખિયા જઈને મળું.
ફાઇનલી મિત્રો અત્યારે પ્રસાદી લઈને આવ્યા છે મંદિરની બહાર. અને જો આપણા અતુલભાઈ ને અભયભાઈ બે ઊભા છે. આ છે મંદિરનો ગેટ. અને હવે સીધું આપણે નીકળી જવાનું છે ઘર બાજુ. અને તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળ્યા છે એક નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં બધા જય માતાજી, જય શ્રી રામ.